નમસ્કાર મિત્રો, યાના એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ સિરીઝની શરૂઆત કરેલ છે। અહીં આપણે આ વિડીયોમાં સંખ્યા પદ્ધતિમાં જે પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એના સરવાળાના જે દાખલા છે એ જોઈશું મિત્રો। તો અહીં દાખલો આપેલ છે 91, 92, 93, 140નો સરવાળો કેટલો થાય। એટલે કે 91થી લઈને 140 સુધીની જે પણ સંખ્યાઓ આવે છે તો એ સંખ્યાઓનો સરવાળો શું થશે। તો અહીં આપણે સૌપ્રથમ તો શું શોધીશું મિત્રો, તો n શોધીશું। શું શોધીશું? n છે એ આપણે અહીં શોધીશું। અહીં આપણને 91થી 140 આપી દીધેલ છે, તો આપણે શું કરવું પડશે, તો 91થી 140 કેટલી ચોક્કસ સંખ્યાઓ છે તો એ ચોક્કસ સંખ્યા મેળવીશું। તો n શોધીશું। તો n શોધવા માટે આપણે શું, તો છેલ્લી સંખ્યા, તો છેલ્લી સંખ્યા કઈ છે અહીં, તો 140 છે। તો આ છેલ્લી સંખ્યા છે 140। પછી પ્રથમ સંખ્યા કઈ છે, તો આ છે 91। કઈ છે, તો 91 છેદમાં અંતર, એટલે કે આ 91 અને 92નું સામાન્ય અંતર કેટલું મળે છે, તો 1 વત્તા કેટલા કરીશું, અહીં આ 1 કરીશું। તો n એટલે કે અહીંયા 91થી 140 સુધી કેટલી સંખ્યાઓ છે તો એ પહેલાં શોધીશું। તો એનું સૂત્ર છે n બરાબર છેલ્લી સંખ્યા ઓછા પ્રથમ સંખ્યા છેદમાં બે સંખ્યાઓ વચ્ચેનું સામાન્ય અંતર પ્લસ 1। હવે 140માંથી 91 બાદ કરીએ, કેટલા, તો 140માંથી આપણે બાદ કરીએ તો 140 ઓછા કેટલા છે, તો 91 છે। તો 10માંથી 1 એટલે કે 9, 3, 13 એટલે કે 9 બાદ કરશો 13માંથી, એટલે અહીંયા 4, અહીંયા ઉપર 0, એટલે કે આપણને 140માંથી 91 બાદ કરશો તો કેટલા મળશે, તો મળશે આ 49। તો 49 વત્તા 1 બરાબર કેટલા થશે, તો થશે 50। તો આ 50 શું મળ્યું, n મળ્યું। શું મળ્યું મિત્રો, n શું મળ્યું, તો આ 50 આપણને મળ્યો n મળ્યો। શું મળ્યો, તો આ n મળ્યો। હવે શું કરીશું, તો આ જે 50 સંખ્યાઓ મળી તો એનો આપણે સરવાળો, તો સરવાળો કરીશું। તો સરવાળાનું સૂત્ર શું છે, તો છેલ્લી સંખ્યા, તો છેલ્લી સંખ્યા કઈ છે, તો 140 વત્તા પ્રથમ સંખ્યા, તો કઈ છે 91 છેદમાં 2 ગુણ્યા કેટલા, તો આ n। તો 140 અને 91 કેટલા થશે મિત્રો, તો થશે 231। કેટલા થશે, 140 વત્તા 91 કરીશું તો આપણને મળશે 231 ગુણ્યા કેટલા લઈશું, n એટલે કે આ 50 છેદમાં આ 2 લઈ લઈશું। હવે આ 50 2 એટલે અહીં કેટલા મળશે, 25, 25 દુ 50, કેટલા, તો 25 દુ 50, તો આ 231 ગુણ્યા 25, 231 ગુણ્યા 25। હવે આ 231 ગુણ્યા 25 છે તો અહીં આપણે વૈદિક ગણિતની ટ્રીકનો ઉપયોગ કરીશું। એટલે કે કોઈ પણ સંખ્યા છે તો કોઈ પણ સંખ્યાને 25 સાથે કેવી રીતે ઝડપી ગુણવો, તો એ ટ્રીકનો અહીં આપણે ઉપયોગ કરીશું। તો શું કરીશું, તો અહીંયા 231 ગુણ્યા આ 25ની જગ્યાએ શું મૂકી દઈશું, 100/4। આ વૈદિક ગણિતની ટ્રીક છે। હવે
શું કરીશું? તો આપણે 231 ને 100 સાથે ગુણાકાર કરીશું તો કેટલા મળશે? 2, 3, 1, આ 2 0 અહીંયા પાછળ લગાડી દો, છેદમાં 4. કેટલા? 4. હવે અહીં આપણે ભાગાકાર કરીએ તો 2, 3, 1, 0, 0, આ 4. તો કેટલા? 4, 5, 20. ઉપરથી સોરી આ 23માંથી 20 જાય તો કેટલા મળશે? 3, 0, નીચે ઉતારીએ 1 તો 4, 7 કેટલા થશે? તો 28. કેટલા થશે? 28. 31માંથી 28 જશે તો કેટલા મળશે? 3. હવે મિત્રો જ્યારે પણ આ ગણતરી કરતા હોય તો આ વિકલ્પો આપેલા છે તો અહીં ચેક કરી લેવાનું. જુઓ તો અહીં 5, તો હા અહીંયા 5 છે, આ 7 તો આ 7 છે. બસ અહીં આપણને જવાબ મળી જાય છે. આ તમે જોઈ શકો છો અહીં આપણને શું? તો જવાબ મળી જાય છે, એટલે કે 5775. તો આ જવાબ આપણને અહીં મળી ગયો. હવે આ 0 ઉતારી લઈએ, આગળની આ જે પ્રોસેસ છે આપણે પૂરી કરી લઈએ મિત્રો. તો શું થશે? 4, 7 તો 28, 10માંથી 8 તો 2, 2માંથી 2 તો 0, 0 ઉપરથી ઉતારી લઈએ, 4, 5, 20, આ 0, 0. અહીં જોઈ શકો છો જવાબ અહીં આપણને મળી જાય છે 5775. કેટલો? 5, 7, 7, 5. અહીં જોઈ શકો છો. હવે આ આપણે જે ગુણાકાર કર્યો તો એ વૈદિક ગણિતની જે ટ્રીક છે એ પ્રમાણે ગુણાકાર કર્યો. હવે બીજી જે ટ્રીક છે તો એ આપણે બીજી કે જે ચોકડી ગુણાકાર છે. કઈ? તો ચોકડી ગુણાકારની જે ટ્રીક છે તો એનો પણ અહીં ઉપયોગ કરીને આપણે કરી શકીએ છીએ. અહીં વિકલ્પો આપ્યા છે તો એ પ્રમાણે આપણે શું કરીશું? એકમ, દશક, 100, 1000 તો એ અંકો પ્રમાણે ઝડપથી જવાબ મેળવી લઈશું. તો અહીંયા છે 231, અહીંયાથી જ શરૂ કરીએ છીએ. તો આ 231 ગુણ્યા કેટલા આપેલા છે? તો 25 આપેલા છે. તો શું કરીશું? તો આ 231 ગુણ્યા 25. હવે ઉપર 3 ડિજિટ અને નીચે 2 ડિજિટ છે એટલે આપણે અહીંયા શું મૂકી દઈશું? 0. એટલે ઉપર પણ 3 ડિજિટ, નીચે પણ 3 ડિજિટ થઈ જશે. હવે શું કરીશું? તો 5 ગુણ્યા 1, આ 5 ગુણ્યા 1 બરાબર કેટલા મળશે મિત્રો? તો મળશે 5. આ શું મળ્યું? આનો એકમનો અંક મળ્યો 5. તમે જોઈ શકો છો વિકલ્પોમાં એકમનો અંક 5 હોય એવી. તો વિકલ્પ એ છે 5775, જેમાં એકમ 5 મળે છે. બીમાં એકમ 0 છે એટલે કે આવી જ ના શકે જવાબ. સીમાં તો 17,325, એમાં પણ એકમ 5 મળે છે એટલે કે કદાચ આ આવી શકે, કદાચ આ આવી શકે. ડીમાં તો એકમ 0 મળે છે એટલે કે આ પણ ના આવી શકે, એટલે કે એ અથવા તો સી જવાબ આવી શકે. અહીં આપણને અહીંયા પણ 5 મળે છે, અહીંયા પણ 5 મળે છે. હવે આગળ જોઈએ પ્રોસેસ. હવે શું કરીશું? તો આ 2 ગુણ્યા 1, આ 2 ગુણ્યા 1, આ 2 ગુણ્યા 1 બરાબર 2 એકા કેટલા મળશે? તો 2. પછી 5 ગુણ્યા 3, 5 ગુણ્યા 3, 5, 3 કેટલા મળશે મિત્રો? તો મળશે 15. 5, 3, 15. હવે શું કરીશું? તો આ બંનેનો સરવાળો કરીશું. શું કરીશું? તો સરવાળો 5, 6 અને 7, 0 + 1 એટલે કે 1. હવે અહીંયા કેટલા મળ્યા? 7. એ 7 અહીં મૂકી દઈએ. આ એકમ જે છે અહીં મૂકી દઈએ. હવે ચેક કરી લઈએ સી વિકલ્પ. તો જુઓ અહીંયા 7, અહીંયા 2 આવે છે એટલે આ હોઈ શકે નહીં. અહીંયા 7, તો આ રહ્યો આપણનો જવાબ. તો આ રીતે મિત્રો તમે ઝડપી ગણતરી કરીને જવાબ મેળવી શકો છો પરીક્ષામાં. તો આ રીતે આપણને ABCD વિકલ્પો આપેલા જ હોય છે. જો આપણે આવી ટ્રીકો
જાણતા હોઈએ તો શું વચ્ચે આપણે જવાબ મેળવી લઈએ છીએ. એકમ, દશક, સો આ રીતેના જે અંકો પરથી આપણે શું કરી શકીએ છીએ? જવાબ મેળવી શકીએ છીએ. આ ગણતરી છે મિત્રો એ આપણે અહીં પૂરી કરી લઈએ. તો આ 1 છે તો 1 શું કરીશું આ દશકમાં? તો એ વધી તરીકે આગળ લઈશું. શું? વધી તરીકે આપણે આગળ લઈશું. હવે શું કરીશું મિત્રો? તો આ છે તો 2 ગુણ્યા 5. તો આ 2 ગુણ્યા 5, 2 5 કેટલા થશે? તો થશે 10. આ 2 અને આ 5. પછી છે આ 0 ગુણ્યા 1. આ 0 ગુણ્યા અહીંયા 1 લઈએ તો બરાબર કેટલા મળશે? તો મળશે 0. 0ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ 0 આવે. પછી આ વચ્ચે ઉપર 3 અને 2નો ગુણાકાર. આ 3 ગુણ્યા 2, 3 દુ કેટલા થાય? તો 6. હવે શું કરીશું? આ એક વધી અને આટલે સુધીનો સરવાળો કરીએ તો 6 ને 1 કેટલા થશે? 7. આ 1 ના 1. હવે આમાંથી જે એકમનો અંક કયો છે? તો 7. 7 અહીં મૂકી દઈએ. આ 1 છે શું કરીશું? તો 1 આગળ વધી તરીકે લઈશું. આ 1 વધી તરીકે આપણે અહીં ઉપયોગ કરીશું. હવે શું કરીશું? આ દેખાય છે આ 2 ડિજિટ એટલે કે 23 ને નીચે 2. તો એમનો શું કરીશું? આપણે ગુણાકાર કરીશું. કઈ રીતે કરીશું? તો જોઈએ. તો આ 2નો આ 2 સાથે ગુણાકાર. તો આ 2 ગુણ્યા 2 બરાબર કેટલા મળશે? 4. પછી છે આ 0 અને 3. તો આ 0 ગુણ્યા 3 તો કેટલા? 0 ના 0. આ વધી અને આટલું જે છે એનો સરવાળો કરી લઈશું એટલે કે 4 અને 5. આ 5 અહીં મૂકી દઈએ. તો જુઓ મિત્રો જવાબ મળી ગયો 5775. 5775. તો આ રીતે આપણે ગણતરી કરીને ઝડપી જવાબ મેળવી શકીએ છીએ. મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન અવશ્ય દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની જે નોટિફિકેશન છે એ તમને ઝડપથી મળી રહે.